નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, માર્કેટનો માહોલ આજે પોઝિટિવ રહ્યો છે. નિફ્ટી ઇન્ડેક્સ 113 પોઈન્ટ વધીને 25,195 બંધ આવ્યો છે. આજે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 0.5% ઉપર ગયો છે. નિફ્ટી ઈવી એન્ડ ન્યૂ એજ ઓટોમેટિવ ઇન્ડેક્સ 0.5%નો ઉછાળા સાથે બંધ આવ્યો છે. નિફ્ટી મિડ કેપ સિલેક્ટમાં 1.25%ની તેજી રહી છે. નિફ્ટી હેલ્થ કેર ઇન્ડેક્સ આજે 1.25%ની તેજી સાથે બંધ આવ્યો છે. ગોલ્ડ ETF આજે 5% નીચે કારોબાર કરતા હતા. ટૂંકમાં ગોલ્ડ થોડું નરમ હતું. સિલ્વર ETF આજે 2% નીચે ગયા છે. 2 દિવસની તેજીને વિરામ મળ્યો છે સિલ્વરમાં. ક્રૂડ ઓઇલ આજે નજીવા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે માધવ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ. સૂર્ય ઉર્જા અને ઇન્ફ્રામાં કામકાજ કરતી આ કંપનીની સ્થાપના 2010માં થયેલી છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 151 કરોડ હતું તે વધીને 308 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 1 કરોડથી વધી 13 કરોડ થયો છે. ઘણો મોટો પ્રોફિટમાં ઉછાળો કહી શકાય. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 61% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 10% છે અને 5 વર્ષનો 25% છે. TTM 33% છે. સ્ટોક પ્રાઇસ 3 વર્ષનો 56% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 160 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 186 કરોડ છે. માર્કેટ કેપ 395 કરોડની છે. આ એક માઇક્રો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ ₹14.70 છે. 52 વીક હાઈ ₹23.90 સુધી ગયેલો છે. પી રેશિયો 16 છે. ROC 16% છે. ROE 12.40% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 68.81% છે. પબ્લિકનું હોલ્ડિંગ 31.18% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. અભ્યાસ કરવો અને નજર રાખવી આ કંપની ઉપર. આગળની કંપની છે ટીસીસી કોન્સેપ્ટ લિમિટેડ. રિયલ એસ્ટેટ સર્વિસ આપતી આ કંપની પોતાની અથવા ભાડા પટ્ટે લીધેલી નોન રેસિડેન્શિયલ સંપત્તિ ભાડા પર આપવાનું કામ કરે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 13 કરોડ હતું તે વધીને 32 કરોડ થયો છે. નેટ પ્રોફિટ 5 કરોડથી વધી 17 કરોડ થયો છે. કંપની 2023માં લિસ્ટેડ થયેલી હોવાથી 3 વર્ષની વિગત મળતી નથી, પરંતુ પ્રોફિટ ગ્રોથ CAGR TTM 105% છે. સેલ્સ ગ્રોથ CAGR TTM 8% છે. બોરોવિંગ 44 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 680 કરોડ છે. માર્કેટ કેપ 1,859 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹521 છે. 52 વીક હાઈ 798 બનેલો છે. પીઈ રેશિયો 44 છે. ROC 11.90% છે. ROE 9.28% છે. ફેસ વેલ્યુ ₹10 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 60.87% છે. FII 1.5% છે. DII 1.25% છે. પબ્લિકનું હોલ્ડિંગ 36.30% છે. આ કંપનીમાં FII ઇન્ટરેસ્ટેડ છે. કંપની પ્રોફિટેબલ છે. આગળની કંપની છે LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ. મકાન, ફ્લેટ, દુકાન, ડેવલપર્સ માટે લોન આપતી આ કંપનીનું જો ફંડામેન્ટલ જોઈએ તો જે રેવન્યુ માર્ચ 24 ક્વાર્ટરમાં 6,948 કરોડ હતી તે વધીને 7,306 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 1,082 કરોડથી વધી 1,374 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 36% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 12% છે. માર્કેટ કેપ 34,029 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹719 છે. પીઈ રેશિયો 6.25% છે. ROC 8.93% છે. ROE 16% છે. ડિવિડન્ડ yield 1.45% છે. ફેસ વેલ્યુ ₹2 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 45.26% છે. FII
21.55% છે. ડીઆઈઆઈ 21.36% છે. પબ્લિકનું હોલ્ડિંગ 11.87% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. આગળ રેપકો હોમ ફાઇનાન્સ વિશે એક સજ્જન વિગત પૂછે છે. આ એનબીએફસી કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે રેવન્યુ માર્ચ 24 ક્વાર્ટરમાં 393 કરોડ હતી તે વધીને 426 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 114 કરોડથી વધી 121 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 33% છે. સેલ્સ ગ્રોથ 6003 વર્ષનો 9% છે. માર્કેટ કેપ 2711 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 433 રૂપિયા છે. 52 વીક હાઈ 595 બનેલો છે. પી રેશિયો 5.88 છે. આરઓસી 11% છે. આરઓઈ 14.40% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. ડિવિડન્ડ યીલ્ડ 0.70% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 37.13% છે. એફઆઈઆઈ 11.16% છે. ડીઆઈઆઈ 23.26% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 28.45% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળ એક સજ્જન સૂર્યોદય સ્મોલ સાયન્સ સિલ્ક કલા મંદિર વિશે માહિતી આપવા કહે છે. વસ્ત્રો પરિધાન તથા ફેશન પ્રોડક્ટ બનાવતી આ કંપની પ્રોફિટેબલ છે. આગળ એક સજ્જન સ્પ્રાઇટ એગ્રો લિમિટેડ બાબતે જાણકારી આપવા કહે છે. માર્ચ 24 ક્વાર્ટરમાં જે સેલ્સ 44 કરોડ હતું તે 3 કરોડનું રહ્યું છે. નેટ પ્રોફિટ 6 કરોડથી ઘટી -71 કરોડ ગયો છે. માર્કેટ કેપ 313 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹2.92 છે. 52 વીક હાઈ 44 રૂપિયા અને 70 પૈસા બનેલો છે. પીઈ રેશિયો 16 છે. આરઓસી 20.80% છે. આરઓઈ 20% છે. પ્રમોટર હોલ્ડિંગ 0 છે આ કંપનીમાં. પબ્લિકનું હોલ્ડિંગ 6% છે. એનો અર્થ એ થયો કે બધો માલ પબ્લિકને પધરાવી દીધો છે. આવી કંપનીઓમાં ઓપરેટર કેવી રીતે રોકાણકારોને ફસાવે છે તેનું એક આ ઉત્તમ ઉદાહરણ એક ઓપરેટરોએ પૂરું પાડ્યું છે. આપ ચાર્ટ પેટર્ન જોશો ને તો આપને સમજાઈ જશે કે માર્ચ 23માં 19 પૈસા કિંમતનો સ્ટોક 44 રૂપિયા સુધી ઓગસ્ટ 2024 સુધીમાં પહોંચાડી દીધો. પછી સેલર સર્કિટથી સ્ટોક નીચે આવ્યો. કોઈને પણ એક્ઝિટ લેવાની તક ન મળી અને આજે બધો માલ પબ્લિક પાસે છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.